हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 3.1 ના દાખલાઓ વિશે સમજી ચૂક્યા છીએ। હવે આજના વિડિયોમાં આપણે સમજીશું કે એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે। મિત્રો, બહિષ્કોણ કોને કહેવાય? તો કોઈપણ પ્રકારનો બહુકોણ આપેલો હોય તો એના બહિષ્કોણ વિશે તમે અગાઉના ધોરણની અંદર જાણકારી પ્રાપ્ત કરી ચૂક્યા છો કે કેટલાક પ્રસંગમાં બહિષ્કોણ અંગેનું જ્ઞાન છે એ અંતઃકોણ તેમજ બાજુઓના પ્રકાર જાણવામાં મદદરૂપ થતું હોય છે। હવે બહિષ્કોણ છે એ આપેલ બહુકોણના કોઈ ખૂણા સાથે 180 અંશનો ખૂણો બનાવતો હોય એવો જે ખૂણો છે જે બહુકોણના અંદરના ભાગમાં ન હોય, બહારના ભાગમાં આવેલો હોય, તો એવા ખૂણાને સામાન્ય રીતે આપણે બહિષ્કોણ કહીએ છીએ। તમે ત્રિકોણના બહિષ્કોણ વિશે ભણી ચૂક્યા છો અગાઉના ધોરણની અંદર 7મા ધોરણમાં। તો અહીંયા એવા જ બહુકોણના બહિષ્કોણોના માપોનો સરવાળો કેટલો થાય છે મિત્રો, એ સમજવા માટે આપણે ચોક્કસ પ્રવૃત્તિ જોઈએ। એક ચોકના ટુકડાની મદદથી જમીન પર એક આવો ABCDE પ્રકારનો બહિષ્કોણ દોરીએ તો એ બિંદુ આગળ ખૂણા A ની સાથે બહિષ્કોણ રચતો ખૂણો 5 નંબરનો છે। એ રીતે B બિંદુ પાસે 1 નંબરનો ખૂણો, C બિંદુ પાસે 2 નંબરનો, D પાસે 3 નંબરનો અને E પાસે 4 નંબરનો ખૂણો છે એ બહિષ્કોણો બનાવે છે। તો આ બધા બહિષ્કોણના માપોના સરવાળા એટલે કે 1 + 2 + 3 + 4 + 5 એ 5 નો સરવાળો કેટલો થાય છે તો એ સમજીએ। તો મિત્રો, બહુ સરળ વસ્તુ એ છે કે 1 નંબર અને B બિંદુ આગળ રચાતો ખૂણો એ બંનેનો સરવાળો 180, એવી જ રીતે C બિંદુ આગળ બહિષ્કોણ છે એ અંતઃકોણ સાથે 180 નો ખૂણો રચાય, એ જ રીતે અહીંયા પણ 180 નો ખૂણો રચે, અહીંયા પણ 180 નો ખૂણો રચે અને અહીંયા પણ 180 નો ખૂણો રચે છે। હવે બહિષ્કોણ કેટલા છે અને કેવા બહુકોણના બહિષ્કોણ છે? તો અહીંયા આપેલો બહુકોણ છે એ ABCDE પંચકોણ છે। તો પંચકોણ છે તો એ એમાં આપણે વિકર્ણ દોરીએ તો આપણને 3 ત્રિકોણ મળે, એક ABC, એક ACD અને એક AED। એનો અર્થ એ થયો કે આ બહુકોણના ખૂણાઓનો સરવાળો છે એ 540 છે। હવે એ દરેક ખૂણા સાથે 180 ના ખૂણા રચતા 1 2 3 4 5 બહિષ્કોણો છે। તો આ બંનેનો સરવાળો 180 એટલે આ બંનેનો સરવાળો 180, એવી રીતે D અને 3 નો સરવાળો 180, E અને 4 નો સરવાળો 180, A અને 5 નો સરવાળો 180। તો આવા 5 વખત 180 થાય છે। એનો અર્થ એ થયો કે કુલ બધાનો સરવાળો મળી, અંતઃકોણ અને બહિષ્કોણ બધાનો સરવાળો મળી અને 180 × 5 એટલે 900 થાય। એમાંથી આપણે અંતઃકોણ ABCD અને E નો સરવાળો બાદ કરીએ તો એનો અર્થ એ થયો કે એનો સરવાળો 540 છે, કારણ કે 3 ત્રિકોણનો સરવાળો છે એટલે 18 તેરી 54 540 થાય। તો 900 માંથી 540 બાદ કરીએ મિત્રો તો આપણને મળશે 360। માટે આપણે કહી શકીએ કે બહિષ્કોણ ના ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે। હવે આના માટે વ્યાપક સ્વરૂપે આપણે કહી શકીએ કે ઉપરોક્ત પરિણામ એટલે આ પરિણામ છે એ ગમે તેટલી બાજુઓ ધરાવતા બહુકોણ માટે સત્ય છે। માટે આપણે હવે કહી શકશું કે કોઈ પણ ગમે એટલી બાજુઓ ધરાવતો બહુકોણ હોય એ બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા 360 અંશ થાય। આટલી બાબત સમજ્યા પછી આપણે ઉદાહરણોની મદદથી એનું સ્પષ્ટીકરણ કરીએ।
આકૃતિ 3.9 માં અહીંયા બાજુમાં આકૃતિ આપેલી છે, એમાંથી x નું માપ મેળવો. મિત્રો x 90, 50 અને 110 આ આપેલા ચતુષ્કોણના 4 બહિષ્કોણ છે. તો એનો અર્થ એ થયો કે બધા બહિષ્કોણના માપનો સરવાળો તો આપણને ખબર છે. અહીંયા આપણે જોઈ ગયા કે બધા બહિષ્કોણનો સરવાળો છે એ 360 થાય. માટે x + 90 + 50 + 110 બરાબર 360 થશે. કેમ, શા માટે? તો આપણી પાસે આ પરિણામ છે. માટે આપણે x શોધવું છે તો 90 + 50 + 110 કરીએ એટલે 250 થાય. તો x + 250 બરાબર 360. 250 ને જમણી બાજુએ લઈ આવીએ તો 360 - 250 થશે. માટે x બરાબર 110 મળશે. તો આ રીતે આ પરિણામનો ઉપયોગ કરી અને કોઈ પણ બહિષ્કોણનું માપ આપણે મેળવી શકીએ છીએ. હવે મિત્રો આકૃતિ 3.7 ની અંદર એક ષટકોણ આપેલો છે, નિયમિત ષટકોણ છે. જોજો, હવે તેના બહિષ્કોણ x, y, z, p, q તથા r ના માપનો સરવાળો કેટલો છે? તો મિત્રો ગમે એટલી બાજુઓ વાળો બહુકોણ હોય પરંતુ એના બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા 360° થાય છે. માટે x, y, z, p, q, r ના માપનો સરવાળો 360° થશે. હવે x બરાબર y બરાબર z બરાબર p બરાબર q બરાબર r છે. એનો અર્થ એ થયો કે આ બધા બહિષ્કોણો છે એ સરખા માપના છે. તો આ નિયમિત ષટકોણ છે તો અંદરના અંતઃકોણો પણ સરખા માપના છે. માટે આ દરેક બહિષ્કોણનું માપ સરખું થશે. એટલે આપણે કહી શકીએ કે હા, એ બધાના માપ સરખા છે, કારણ કે અંતઃકોણો પણ સરખા માપના છે, અથવા તો આ નિયમિત ષટકોણ છે માટે એના બહિષ્કોણના માપ સમાન થશે. નીચેના પ્રત્યેકનું માપ કેટલું હશે? એના દરેક બહિષ્કોણનું માપ કેટલું હશે મિત્રો? તો હવે એ વસ્તુનું સ્પષ્ટીકરણ કરીએ તો આપણને અંતઃકોણનું માપ ખબર હોય તો બહિષ્કોણનું માપ આપણને મળી શકે. તો જરા વિચારો, નિયમિત ષટકોણ છે માટે એના અંદરના બધા ખૂણાઓના માપ સરખા છે, એ. તો એ ષટકોણના અંતઃકોણોના માપનો સરવાળો કેટલો થાય? તો ષટકોણ છે મિત્રો, તો 6 માંથી 2 બાદ કરીએ એટલે 4 ગુણ્યા 180, કારણ કે 4 ત્રિકોણ થશે અંદર, તો 720 થાય. 720 ભાગ્યા 6 કરીએ તો આપણને 120 મળે. તો દરેક એ ખૂણાનું માપ 120 છે, એની સાથે બહિષ્કોણ રચતો જે ખૂણો હોય એની સાથે પૂરક કોણ રચે. માટે 180 માંથી અંતઃકોણ એ બાદ કરો તો આપણને બહિષ્કોણનું માપ મળે. એટલે 180 - 120 એટલે 60 મળે. તો પ્રત્યેક બહિષ્કોણનું માપ છે એ આપણને 60 મળે છે. એ જ રીતે અંતઃકોણનું માપ કેટલું હોય? 120 મળે છે. આ પ્રવૃત્તિ નીચે આપેલ સ્થિતિ માટે ફરીથી કરો. નિયમિત અષ્ટકોણ અને નિયમિત 20નો કોણ. એના માટે આ પ્રવૃત્તિ ફરી વખત મિત્રો કરી જુઓ અને ચકાસણી કરી જુઓ. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. એક નિયમિત બહુકોણ ના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 છે. મિત્રો બરોબર જોજો, પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. હવે એ કઈ રીતે મળે? તો દરેક બહિષ્કોણનું માપ 45 છે. આપણને ખબર છે બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. તો 360 ભાગ્યા 45 કરો એટલે મળશે આપણને 8. તો એનો અર્થ એ થયો કે આપેલ બહુકોણ છે 8 બાજુ વાળો હોય, એટલે કે નિયમિત અષ્ટકોણ છે. આ બાબતોને ધ્યાનમાં રાખતા આપણે સ્વાધ્યાય 3.2 અને એના દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ચાલો ગણીએ સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2 અને એના દાખલાઓના ઉકેલની વાત આપણે કરીશું. દાખલા નંબર 1.
નીચેની આકૃતિઓમાં એક્સ શોધો. પેટા પ્રશ્ન નંબર એ. મિત્રો, આપેલ આકૃતિની અંદર 3 બહિષ્કોણો આપેલા છે. તો આપણે જોઈ ગયા કે બહિષ્કોણના માપોનો સરવાળો 360 થાય છે. તેથી 125 વત્તા 125 વત્તા એક્સ, આ ત્રણેય બહિષ્કોણો છે, તો એના માપોનો સરવાળો 360 થાય. માટે આપણે એ ગુણધર્મનો ઉપયોગ અહીંયા કરીએ છીએ. સાદુરૂપ આપીએ તો 250 વત્તા એક્સ બરાબર 360. તેથી એક્સની કિંમત શોધવાની છે, તો એક્સ બરાબર 360 માઇનસ 250. તેથી એક્સ બરાબર 110. તો આપણે તમામ બહિષ્કોણોના માપનો સરવાળો 360 થાય છે એ ગુણધર્મનો ઉપયોગ અહીંયા આપણે સ્વાધ્યાય 3.2ના દાખલાઓ ગણવામાં કરીશું. પેટા પ્રશ્ન નંબર બી જોઈએ. આપેલા આકૃતિની અંદર એક્સ શોધવો છે. તો મિત્રો, એક્સ 70 આ ખૂણો જે 90 બતાવે છે, 60 અને આ ખૂણો એ બધા બહિષ્કોણો છે. તો અહીંયા 90, તો આ પણ 90 થશે. માટે આપણે કહી શકીએ એક્સના માપ માટે ગુણધર્મનો ઉપયોગ કે તમામ બહિષ્કોણના માપનો સરવાળો એટલે કે એક્સ વત્તા 70 વત્તા 90 વત્તા 60 વત્તા 90 બરાબર 360. બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય છે. એ ગુણધર્મનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેથી એક્સ વત્તા આ બધાનો સરવાળો કરીએ એટલે 9 × 15 ને 9 24 ને 7 31 310 બરાબર 360. તેથી એક્સ બરાબર 360 ઓછા 310. તેથી એક્સ બરાબર 50. તો આ રીતે બહિષ્કોણનું માપ મેળવી શકાય. મિત્રો, દાખલા નંબર 2માં નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. અહીંયા નિયમિત બહુકોણની વાત છે. પેટા પ્રશ્ન નંબર એ. 9 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ હોય તો એમાં બહિષ્કોણનું માપ શોધવું છે. તો અહીંયા મિત્રો n બરાબર 9. તો બહિષ્કોણનું માપ બરાબર. હવે મિત્રો, આપણને ખબર છે કે 9 બાજુ છે તો અંદર 9 ખૂણાઓ થશે અને નિયમિત બહુકોણ છે માટે દરેક ખૂણાનું માપ સરખું હશે. તો આપણે એના માટે એક્સ વત્તા એવું 9 વખત એટલે 9x બરાબર 360 થાય. તો એક્સનું માપ કેટલું થાય? તો એવી નિયમિત બહુકોણની આકૃતિ માટે આપણે એક નોંધ સ્વરૂપે એનું સૂત્ર યાદ રાખીએ કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n, જ્યાં n છે એ બાજુઓની સંખ્યા છે. કારણ કે 9 બાજુ હોય, આપણે આની પૂર્વે જોઈ ગયા કે 3 બાજુ હોય તો x વત્તા x નિયમિત બહુકોણ છે માટે એના બધા ખૂણા પણ સરખા થશે. તો બધા ખૂણાઓ x માપના હોય તો 3x બરાબર 360, તો x બરાબર 360/3 મળે. એમ જેટલી બાજુ હોય એટલી બાજુ છેદમાં આવે. તો અહીંયા 9 બાજુ છે તો n બરાબર 9 એટલે બહિષ્કોણનું માપ થાય 360 ભાગ્યા n એટલે કે 360 ભાગ્યા 9 બરાબર 40.
તો દરેક બહિષ્કોણનું માપ મળે 40. આ રીતે પેટા પ્રશ્ન નંબર બી જોઈએ તો 15 બાજુ વાળો નિયમિત બહુકોણ હોય તો બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા 15 મળે, એટલે આપણને મળશે 24. તો દરેક બહિષ્કોણનું માપ 24 મળે. મિત્રો આ જ રીતે કેટલી બાજુઓવાળો નિયમિત બહુકોણ છે એ શોધવું હોય તો અહીંયા n છે એ અહીં આવી જાય તો બહિષ્કોણનું માપ છેદમાં જતું રહે. એનો અર્થ એ થયો કે આ સૂત્રની મદદથી આપણે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ જોતું હોય તો 360/n અને એવા બહિષ્કોણનું માપ આપી દીધું હોય અને બાજુ જોતી હોય તો n બરાબર 360ના છેદમાં બહિષ્કોણનું માપ. આ રીતે આપણને મળી શકે. પણ એ બધી નિયમિત બહુકોણના આકૃતિઓની અંદર એ લાગુ પાડી શકાય. મિત્રો દાખલા નંબર 3માં જોઈએ. એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય. હવે આપણને કીધું છે કેટલી બાજુ હોય તો એના દરેક બહિષ્કોણનું માપ 24 થાય. તો આપણે દાખલા નંબર 2ની અંદર સૂત્ર જોઈ ગયા કે બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં n બાજુ. તો હવે આપણે અહીંયા n શોધવો છે. બહિષ્કોણનું માપ આપી દીધું છે તો સૂત્ર થઈ જશે n બરાબર 360 છેદમાં બહિષ્કોણનું માપ. તો હવે એ સૂત્રનો જ ઉપયોગ કરીને આપણે આ રીતે નંબર ઓફ સાઇડ્સ એટલે કે બાજુઓ મેળવી શકીએ. તો આપણને બહિષ્કોણનું માપ આપી દીધેલું છે તો આપણે n મેળવીએ. n બરાબર 360 છેદમાં 24 ભાગાકાર કરીએ તો આપણને મળે 15. એટલે કે એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો આપણે કહી શકીએ કે આ નિયમિત બહુકોણને 15 બાજુઓ હોય કે જેના બહિષ્કોણનું માપ 24 મળે. તો આ જ રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બાજુઓ પણ મેળવી શકીએ. સમજાયું મિત્રો? આ રીતે જ હવે જોઈએ આગળ દાખલા નંબર 4. હવે મિત્રો અહીંયા દાખલા નંબર 4માં કહ્યું છે એક એવો નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય. આપણે બહિષ્કોણના માપ ઉપરથી તો બાજુઓ મેળવતા શીખી ગયા, પરંતુ મિત્રો અંતઃકોણ અને બહિષ્કોણ એ બંને એકબીજાના પૂરક હોય છે, એટલે કે રૈખિક જોડ હોય છે. માટે આપણે એના ઉપરથી બહિષ્કોણનું માપ મેળવી શકીએ. 165 અંશના આપણે દર્શાવી 165ના અંતઃકોણ સાથે ના બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ 165 એટલે કે 15. કારણ કે એ બંને રૈખિક જોડ રચે માટે એ બંનેનો સરવાળો અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો 180 થાય. તો અંતઃકોણનું માપ આપેલું છે તો બહિષ્કોણનું માપ 180માંથી અંતઃકોણ બાદ કરો એટલું મળે. મિત્રો દાખલા તરીકે કોઈ
એક બહિષ્કોણ અહીંયા આપેલો છે. માની લો કે આ ખૂણાનું માપ 165 છે. આકૃતિ આ પ્રકારની ન હોય, પરંતુ 165 હોય તો આ ખૂણો એનો બહિષ્કોણ છે, જેને આપણે એક્સ કહીએ. તો આ બંનેનો સરવાળો 180 થાય. તો આ એક્સ બહિષ્કોણનું માપ કેટલું થાય? તો 165 વત્તા એક્સ બરાબર 180. તો એક્સ બરાબર એટલે કે બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ 165 એટલે 15 મળી શકે મિત્રો. તો આ રીતે બહિષ્કોણનું માપ મેળવી દેવાનું. અને હવે નિયમિત બહુકોણ, તો દાખલા નંબર 3 જોયું એ જ રીતે બાજુઓની સંખ્યા n બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ, એટલે કે 360 ભાગ્યા 15 એટલે મળશે 24. એટલે કે એ નિયમિત બહુકોણ જેના અંતઃકોણનું માપ 165 હોય, એટલે કે જેના બહિષ્કોણનું માપ 15 હોય, એવો નિયમિત બહુકોણ હોય તો એની બાજુઓ 24 થાય. તેથી આપણે કહી શકીએ કે આ નિયમિત બહુકોણ ચોવીસ બાજુઓ હોય. આ જ રીતે દાખલા નંબર 5 જોઈએ મિત્રો. દાખલા નંબર 5નો પેટા પ્રશ્ન નંબર એ જુઓ. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય. આપણી પાસે સૂત્ર છે. આપણે જો એનું નિયમિત બહુકોણ શક્ય હોય તો બાજુઓનું માપ એ પૂર્ણ સંખ્યા મળશે. આપણે જોઈએ n બરાબર 360 છેદમાં બહિષ્કોણનું માપ, એટલે કે 360 છેદમાં 22. તો મિત્રો સાદરૂપ આપીએ તો 180 છેદમાં 11, 2 ગુણ્યા 11, 2 ગુણ્યા 180, 180/11 મળે છે. હવે આનો છેદ ઉડાડીએ તો 11 × 11 70, એટલે 11 × 6 66, 16.3, 11 તેરી 33, એટલે 70 36. આ રીતે આપણને અપૂર્ણાંક મળે છે. એટલે કે 180/11 એ પૂર્ણ સંખ્યા નથી. તેથી n છે એ બાજુ છે, ને બાજુ છે એ ક્યારેય આવી રીતે અપૂર્ણાંક સંખ્યા ન આવે. એટલે કે એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, તો એ પૂર્ણ સંખ્યા નથી. માટે એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેના બહિષ્કોણનું માપ 22 થાય. એટલે 22ના બહિષ્કોણવાળો નિયમિત બહુકોણ શક્ય મળતો નથી મિત્રો. જો આ પૂર્ણ સંખ્યા મળે તો એ શક્ય મળી શકે. બીજો પેટા પ્રશ્ન જોઈએ. શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? એટલે જો 22નું માપ છે એ કોઈ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોય તો એના બહિષ્કોણનું માપ શોધવું પડે.
તો અંતઃકોણ જો 22નો હોય તો એના બહિષ્કોણનું માપ 180 - 22 એટલે કે 158 એ એના બહિષ્કોણનું માપ થાય. તો હવે મિત્રો આપણો પ્રશ્ન એવો થઈ ગયો કે 158 બહિષ્કોણનું માપ ધરાવતો હોય એવો કોઈ નિયમિત બહુકોણ છે એ શક્ય બની શકે? તો ફરી પાછું આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. 360 છેદમાં બહિષ્કોણનું માપ 158. તો અહીંયા પણ મિત્રો 79 દુ 158 અને 180 દુ 360 એટલે 180 છેદમાં 79. તો આ પણ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે 180/79 એ પૂર્ણ સંખ્યા નથી. એટલે આપણે કહી શકીએ કે ના. આપણને પૂછ્યું શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? તો ના. શા માટે? કેમ ન હોઈ શકે? કારણ કે જો એના અંતઃકોણનું માપ હોય તો n બાજુઓની સંખ્યા છે પૂર્ણ સંખ્યા મળવી જોઈએ, પરંતુ અહીંયા એ પૂર્ણ સંખ્યા નથી થતી. માટે આપણે કહી શકીએ કારણ કે n બાજુ એ પૂર્ણ સંખ્યા નથી, તેથી નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ 22 ન હોઈ શકે. સમજાયું મિત્રો? આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને જો n છે એ બાજુ બતાવે છે, એટલે બાજુ છે પૂર્ણ સંખ્યા મળવી જોઈએ. જો પૂર્ણ સંખ્યા મળે તો એ માપ છે એ નિયમિત બહુકોણનું માપ હોઈ શકે. પરંતુ જો એ પૂર્ણ સંખ્યા ન હોય તો એવા પ્રકારનું કોઈ નિયમિત બહુકોણ મળી શકે નહીં. મિત્રો છઠ્ઠા દાખલાનું પેટા પ્રશ્ન નંબર એ, નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? તો ઉકેલ જોઈએ મિત્રો. હવે જુઓ, બહુકોણમાં અંતઃકોણનું માપ શોધવું હોય તો પહેલાં બહિષ્કોણનું મળવું જોઈએ અને બહિષ્કોણ ઉપરથી આપણે અંતઃકોણનું માપ મેળવી શકીએ. હવે કોઈ પણ નિયમિત બહુકોણ હોય એમાં બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી 3 હોય. એટલે આવો 3 બાજુઓવાળો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ મળે. એટલે કહી શકીએ જે સમબાજુ ત્રિકોણ છે. એટલે ઓછામાં ઓછી 3 બાજુ હોય. હવે તો એના ઉપરથી આપણે બહિષ્કોણનું માપ મેળવી શકીએ. તેથી બહિષ્કોણનું માપ બરાબર 360/3 એટલે કે 120. તો જો બહિષ્કોણનું માપ 120 હોય તો
અંતઃકોણનું માપ એ 180 - 120 એટલે કે 60. ઓછામાં ઓછું માપ 60નું અંતઃકોણનું હોવું જોઈએ. એટલે આપણે કહી શકીએ ઓછામાં ઓછું અંતઃકોણનું માપ બરાબર 60 હોય. કારણ આપીએ કેમ? તો ઓછામાં ઓછી બાજુઓ આપણે લઈ લીધી 3, માટે એના ઉપરથી અંતઃકોણનું માપ આવ્યું 60. હવે જો 60થી ઓછા, હવે આનાથી ઓછું માપ જો અંતઃકોણનું હોય તો નિયમિત બહુકોણની બાજુની સંખ્યા 3થી ઓછી થાય, પરંતુ ઓછામાં ઓછી 3 બાજુ તો હોય જ, માટે અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 મળે. બીજી રીતે પણ સમબાજુ ત્રિકોણ એ સમકોણ ત્રિકોણ છે, માટે સીધું તમે અંતઃકોણનું માપ બહિષ્કોણના માપનો ઉપયોગ કર્યા વગર મેળવી શકો. અંતઃકોણ બરાબર 180/3, કારણ કે ત્રિકોણનો ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો એને ભાગ્યા 3, કારણ કે 3 ખૂણાઓ હોય તો 60નું માપ મળી શકે. એ જ રીતે પેટા પ્રશ્ન નંબર 2 જોઈએ તો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? મિત્રો, બહુકોણ નિયમિત હોય તો એમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોય? તો કોઈપણ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ વત્તા તેના બહિષ્કોણનું માપ એ બેનો સરવાળો હંમેશા 180 થાય. તો અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 છે, કારણ કે જેમ અંતઃકોણનું માપ નાનામાં નાનું લઈએ એમ બહિષ્કોણનું માપ વધુમાં વધુ મળે. કારણ કે આપણને અહીંયા કીધું છે કે બહિષ્કોણમાં વધુમાં વધુ માપ કેટલું હોય, તો એમાં અંતઃકોણનું માપ આપણે ઓછામાં ઓછું લઈએ. અને હમણાં મિત્રો પેટા પ્રશ્ન એની અંદર આપણે જોયું કે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 મળે છે, માટે કિંમત મૂકીએ તો 60 વત્તા બહિષ્કોણનું માપ બરાબર 180. તો એના ઉપરથી આપણને બહિષ્કોણનું વધુમાં વધુ માપ મળે, કારણ કે આ ઓછામાં ઓછું છે તો બહિષ્કોણનું માપ વધુમાં વધુ મળે. 180 - 60 બરાબર 120 મળે છે મિત્રો. અહીંયા આપણું સ્વાધ્યાય 3.2 પૂર્ણ થાય છે મિત્રો. સ્વસ્થ રહેજો, પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. આવજો.